નમસ્કાર. પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ પર્યાવરણ દિનની ધમાકેદાર ઉજવણી થઈ હતી. શહેરા વન વિભાગે નવીન ફોરેસ્ટ કોલોની ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલની રહેત હેઠળ વિવિધ છોડોનું વૃક્ષારોપણ કર્યું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, અગ્રણી હાજાભાઈ ચારણ, પીઆઈ અંકુર ચૌધરી, પશુ ચિકિત્સક એબી કાનાની તેમજ વન વિભાગ પોલીસ સ્ટાફે આંબો, લીમડો, જાંબુ, જામફળ, મહુડો, બદામ સહિતના છોડ રોપ્યા. તમામ ઉપસ્થિત અધિકારીઓએ જનજાગૃતિ માટે દર ઘરેથી એક વૃક્ષ વાવવાની અપીલ કરી. જનજીવન રંગીન બનાવવા માટે ઓક્સિજન જરૂરી છે. દરેક વ્યક્તિ આજથી ઓછામાં ઓછા 10 આયુર્વેદિક વૃક્ષો વાવે. વિશ્વ પર્યાવરણ દિવસનો અભિત્ય માત્ર એક દિવસ નહીં પરંતુ દરિયાળ હરિયાળી લાવવા માટે સતત પ્રયાસ થવો જોઈએ. આગામી ચોમાસામાં પણ વન વિભાગ દ્વારા તાલુકા ભરતીમાં હજારો વૃક્ષો વાવવાના નિર્ણાયક આયોજનનું એલાન કરવામાં આવ્યો છે. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ન્યૂ ફોરેસ્ટ કોલોની ખાતે ઉજવવામાં આવી છે. જે આપણે 50 રોપાનું વાવેતર કરવામાં આવેલું છે. જે અલગ અલગ રોપા જેવા કે જામફળી છે, બદામ છે, શીશુ છે, મહુડા છે, એવા અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવે છે. 5 જૂનની ઉજવણી 1973માં શરૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન, દરિયાઈ પોલ્યુશન, પ્લાસ્ટિક પોલ્યુશન, અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા, એટલે સરકારનો એક સિદ્ધાંત સરકારે જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું, વરસાદ લાવશું અને પોલ્યુશન હટાવશું. એ અનુસંધાને 1973માં એમાં વૃક્ષ વાવેતરની શરૂઆત થઈ છે અને ત્યારથી અત્યાર સુધી સદંતર સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ, કોલેજો, સ્કૂલો દરેકને મોમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષ વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્વ છે તે વિશે સરકારે 5 જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઉભો કરેલો છે. એમાં એક સરકારશ્રીને એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ આપણને શું શું આપે છે. તો વૃક્ષમાંથી ફળ, ફૂલ, ઔષધિ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને સરકારે એ પણ જાહેરાત કરી છે કે જ્યારે કોરોનાનો સમય ક્રિટિકલ હતો એ સમયે દરેકને ઓક્સિજનની જરૂર હતી. ઓક્સિજન શામાંથી મળે છે? એક વૃક્ષમાંથી પેદા થાય છે. તો દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ. જે અન્વયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, બસ એ અનુસારે 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણનું વાતાવરણ જે છે એનું મેનેજ જળવાઈ રહે એ માટે આપણે 5 જૂનની ઉજવણી કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. મારું નામ AM ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી, વિસ્તરણ રેન્જ, શહેરા. આજ રોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં શહેરા ગ્રામજનો, શહેરા તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ સાથે રહી MGVCL ઓફિસની સામે નવીન ફોરેસ્ટ કોલોની બનાવેલ હોય તે જગ્યા ઉપર સૌ સાથે રહી અને અલગ અલગ પ્રકારના 50 વર્ષ, 100 વર્ષનું આયુષ્ય ધરાવતા એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને દરેક વ્યક્તિને, આવેલા નાગરિકોને તમામને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સંદેશ આપ્યો હતો કે દરેક પોતાની ફરજ પ્રમાણે ઘરે જઈ અને આજુબાજુના પાડોશમાં વિસ્તારમાં એક વૃક્ષ વાવશે અને પોલિથીન મુક્ત આપણે આ ધરતીને એકદમ ક્લીન ચીટ કરીશું.